નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોવિલ. સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી મનપાના કર્મચારીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી મનપાના કર્મચારીએ આપઘાત કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી રહી છે. અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, જેમાં ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તણાવમાં રહેતા હતા, જેને લઈને વિનોદને ફોન કરીને વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. તો વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવા પરિવારે માંગ ઉઠાવી છે. અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસી માં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા. તેમણે કાલે બપોરે 4-5 ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા. જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે. અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે એવી જ અમારી માંગણી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.